આમ તો એક સુભાષિત છે, કન્યા વરયતે રૂપમ માતા ધનમ પિતા શ્રુતમ બાંધવા કુલ મિચ્છંતી મિષ્ટાનમ ઇત્તરે જના. કે દીકરીના માટે છોકરો શોધવો હોય તો આપણે શું શોધીએ? કંઈક આપણે કેવો છોકરો હોય તો એની સાથે આપણી દીકરીના લગ્ન કરાવાય અથવા દીકરાના લગ્ન કરાવાય. તો એવું કહ્યું કે કન્યા વરયતે રૂપમ, જે દીકરી હોય ને એ છોકરાનું રૂપ જોવે છે, જોવામાં કેવો સારો રૂપાળો લાગે છે, રૂપાળો હોય તો મારે લગ્ન કરવા છે. માતા જોવે કે રૂપાળો તો વાંધો નહીં પણ રૂપના બટકા ન ભરાય, પૈસા ટકે, આર્થિક રીતે કેવો છે, ફાઇનાન્શિયલ કેપેસિટી કેવી છે. માતા ધનમ પિતા શ્રુતમ, પિતા છે એ ખાનદાની જોવે. બાંધવા કુલ મિચ્છંતી, મિત્રો છે એનો સંગ જોવે કે ભાઈ સારી જગ્યામાંથી તો આવે છે ને, એનો સંગ તો સારો છે ને. અને બીજા બધા શું જોવે છે? ઇતરે જના, કે જેને કાંઈ લેવા દેવા નથી, ફોર્માલિટી વાળા, કે ભાઈ આ જમણવારમાં શું છે, મિષ્ટાનમ ઇતરે જના. પરિચય મેળવવો હોય તો 3 વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આપણે જોઈએ સૌથી પહેલા સ્વરૂપ. રૂપ અને સ્વરૂપ આમાં બહુ જ તફાવત છે. મારું અને તમારું આપણું રૂપ હોય, પણ સાહેબ પરમાત્માનું સ્વરૂપ છે. સ્વરૂપ કેવો છે? સામર્થ્ય, શું કરી શકે છે, અને સ્વભાવ કેવો છે? તો આ પહેલા જ શ્લોકમાં ભગવાનનો પરિચય આપી દીધો, સચ્ચિદાનંદ રૂપાય, કે જે સત, ચિત અને આનંદનું રૂપ છે. સત છે એ ભગવાનની શાશ્વતતા બતાવે, અને કેવલ સત નહીં, સાથે ચિત પણ, એટલે કે ચેતના ન હોય તો એવું સત પણ આપણને ગમે ખરા, પણ પરમાનન્ટ ન ગમે. આ સ્પીકર છે ને, આપણને ખબર છે સ્પીકર છે એટલે આપણને ગમે, પણ સ્પીકર થોડી વાર ગમે. પણ જો એ વાગતું હોય તો, એની અંદર ચેતના હોય તો એમ કેવલ સત નહીં, સત એ ભગવાનની શાશ્વતતા છે, પણ સાથે ચિત પણ છે, મતલબ કે એની અંદર ચેતના પણ છે. પણ કેવલ સત અને ચિત નહીં, આનંદ પણ છે. સચ્ચિદાનંદ, ભગવાન સ્વયં આનંદનું સ્વરૂપ છે. બધું એમાં જ છે, પણ એને તમારે માણવા પડે. દૂધમાં જ દહીં છે.